આ બનાસના વીરપુત્રો દ્વારા જે સમગ્ર ગુજરાત, બનાસકાંઠા, વડોદરા, પાટણ હોય, મહેસાણા હોય, ઉત્તર ગુજરાતના તમામ જિલ્લા, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા, કચ્છના કોઈ પણ જિલ્લો હોય, તમામ જિલ્લાઓમાં પ્રકૃતિનું અભિયાન એકદમ પ્રકૃતિ આપણી સારી ચાલે અને પ્રકૃતિનો પ્રત્યે જાગૃતિ આવે લોકોમાં અને આ જીવસૃષ્ટિ તમામ જીવસૃષ્ટિ આ પૃથ્વી ઉપર જીવતા તમામ જીવ શાંતિથી જીવી શકે, જીવવા માટે પ્રાણવાયુ મળી રહે અને આ આપણી સૃષ્ટિ વ્યવસ્થિત ચાલે, આપણા પાણીના તળ ઊંડા જતા રહે, ઉપર આવે, એના માટે થઈ આ પર્યાવરણનું જતન થાય એના માટે આપણા બનાસના વીરપુત્રો દ્વારા અત્યારે વૃક્ષારોપણ કરવાનું અને દરેક પ્રસંગમાં નાના મોટા પ્રસંગમાં વૃક્ષો આપી અને વૃક્ષોનું જતન થાય એના માટેના એના પ્રકૃતિના ભાગરૂપે આપણને સજાગ કરવા માટે અમારા બનાસના વીરપુત્ર આ ગ્રુપનું સંચાલન કરતા ટીનાજી સોલંકી આર્મીમેન મુજરોના જ વતની છે, અહીંયા ઉપસ્થિત છે. એમની અથાગ મહેનત અને પ્રયત્નોથી આજે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ બને રહે એના માટે અમે એક અભિયાન ચલાવી રહ્યા છીએ. એટલે ટીનાજી આર્મીમેનને વિનંતી કરું કે આ પ્રકૃતિના પ્રસાર અને અભિયાન માટે અને જાગૃતિ માટે આપ સૌને સમજણ આપશો. ટીનાજી. મિત્રો, મહાબનાસના વીરપુત્ર સોલંકી ડૉક્ટર સાહેબે જણાવ્યું એ ખૂબ ખૂબ આભાર તમારો. સાંભળશો અહીંયા ઉપસ્થિત મહાબનાસના વીરપુત્ર ગ્રુપમાંથી ડૉક્ટર વિપુલજી ચાવડા તથા અહીંયા અમારો સોલંકી પરિવાર અને અમારા આ પરિવારમાંથી જ અમે એક શરૂઆત કરી છે 6 વર્ષ પહેલાં કે આપણી ધરતી પર આ પરિવારને જો ટકાવ હશે, આજે લાડો આજે આપણા દીકરો અને દીકરી લગ્ન કરે છે એમના પરિવારને બચાવવા માટે આપણે પર્યાવરણ જરૂરી છે. આજનો આધુનિક માણસ મંગળ ઉપર જઈને ચંદ્ર લગીને વાહ ટકતો નથી, કેમ કે અહીંયા પર્યાવરણ નથી, અહીંયા કોઈ વૃક્ષ નથી અને આ ધરતી પર વૃક્ષ છે તો જ આપણું પર્યાવરણ છે અને પર્યાવરણ છે તો પરિવાર છે. માટે અમારા ભાટકિયા પરિવારમાંથી સોલંકી પરિવારમાંથી અમે એક શરૂઆત કરી કે ભાઈ દીકરીને લગ્નની ભેટમાં 2 વાહન ઓસાર પણ 2 વૃક્ષ આપવા, જેથી એના પરિવારને જીવવા માટે જળફળને પ્રાણવાયુ મળી રહે. આ રિવાજ આસ્થાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો છે. એક ઝાડ આપણે ઉંબરાનું વાયુ હોય અને એનું જતન કર્યું તો એક અશ્વમેઘ યજ્ઞ કર્યો એટલું પુણ્ય ફળ મળે. એક બિલીપત્ર વાયુ, એક શિવલિંગ બનાવ્યું હોય એટલું આપણને એક શિવાલય બંધાય એટલું પુણ્ય ફળ મળે અને કોઈ પણ ઝાડ વાવી જતન કરા તો આપણે એક સદાવ્રત ખોલ્યું હોય એટલું આપણે પુણ્ય ફળે. એટલે કે દીકરીનું લગ્ન જીવન સાથે એક પુણ્યનું ખાતું પણ ખુલી જાય. જેમ કે આપણે ઘરે બહેર રાખા છે અને એનો પગાર આપણને મળે છે, દૂધ બહેરનું છે લેકિન પગાર એવી રીતના ઝાડવામાં અને જે પ્રાણવાયુ નીકળે જળફળને મળે અને પક્ષીઓ ખાય પૂરી બધું આ દીકરીના ખાતામાં જમા થાય. એટલે આસ્થાની વિજ્ઞાનની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો રિવાજ કે દીકરીને લગ્નની ભેટમાં 2 વાસણ ઓછા આપીએ પણ 2 વૃક્ષ આપીએ. મિત્રો, આપણો તમે ઓછા બગાડતા આપ સૌ શિક્ષિત સમજદાર છો કે હશે પર્યાવરણ તો જ આપણો પરિવાર હશે. મારે દીકરીને લગ્નની ભેટમાં 2 વાસણ ઓછા આપો પણ 2 વૃક્ષ આપો. આ એમની અભણી પણ રહી છે. કાલે એમના બાળકો 5-7 વર્ષ પછી આપ ઘરના જ ફળ ખાઈ શકે એવી અમારી ભેટ છે. તો તમે દીકરીને ખાય આવો દોડા જે પણ કંઈ વાહન આપો એમાં એક જ પરિવાર ખાય પણ આ વૃક્ષ આપો એમાંથી અનેક સંસારના જીવો પ્રાણવાયુ લે અને ઘણા બધા પક્ષીઓ ફળ ખાય, મનુષ્યો ફળ ખાય અને દર વર્ષે ખાય. એટલે દીકરીના ખૂબ જ સારી ભેટ છે, પ્રાકૃતિક ભેટ. આ અમે નહીં બલકી ભગવાન શંકર અને મહાબનાસની કૃપાથી આ દીકરીને ભેટ માંડવા આપે. તમારા ગામમાં લગભગ પહેલી વ્યવહારો છે કે જે વાહનના બદલે વૃક્ષની ભેટ પ્રાકૃતિક સંદેશ લઈને આવે છે. તો આપ સૌનો આભાર માનસા કે તમે અભળ્યો અને આ વૃક્ષોને સુરક્ષિત એમના ઘર સુધી લઈ જજો અને આ 2 માણસ એમના ઘરે એમના હાથે વાવી અને ધરતી માતાના આશીર્વાદ લે છે. આપણા ઘરે કોઈ પ્રસંગ હોય તો 2 માણસ જમાડા છે એ આશીર્વાદ લેવા માટે જમાડા છે. તો આ વૃક્ષ એમના માવશે, ધરતી માતાના આશીર્વાદ મળે, યક્ષ ગંધર્વ કિન્નર નાગ દેવ અને ત્રિદેવોના આશીર્વાદ મળે માટે મિત્રો અમારો અભિયાન છે. જય મા બનાસ. આ વૃક્ષોને હાચવીની જવાબદારી આખી જાનની છે. આ 2 માણસ અધિકારી ભરવાની.